શું ના કરવું, આ ખાસ ધ્યાનમાં રાખજો. આ ના કરતા, જે કરો એ. તમને કોઈ એમ કે પાસ કરી હતી તો રસ્તો શું, કોઈને એક્ઝેક્ટ રસ્તો ખબર નથી. દરેક વ્યક્તિ આજે જે પણ કોઈ એકેડમી ચલાવતું હોય, કોઈ પાસ સેલ કેન્ડિડેટ હોય, કે કોઈ બહુ સિનિયર મોસ્ટ આઈએએસ હોય, કે કોઈ ડેપ્યુટી કલેક્ટર હોય, હું તમને બહુ ફોર્મલી કહું છું, એક્ઝેક્ટ રસ્તો કોઈને ખબર નથી. કારણ કે કોઈ એક્ઝેક્ટ રસ્તો છે જ નહીં. આ એક્ઝામ એ છે જ નહીં. દરેક વ્યક્તિ પોતાના અનુભવથી તમને કહેશે. કે તમે અમુક ટાઈમ જોશો ને, 10-15 સારા સારા લોકોનું ગાઈડન્સ લેશો ને, તો ઘણી વાર કોન્ટ્રાડિક્ટ થશે આર્ગ્યુમેન્ટ. કારણ કે એક્ઝેક્ટ રસ્તો કોઈ છે નહીં. એક જ વસ્તુ છે, ડિસિપ્લિનમાં રહીને એક્ઝામની ડિમાન્ડ મુજબ સતત તૈયારી કરવી. આ લાઈન જ છે જે છે. પહેલી વસ્તુ, સતત પ્લાન બદલવા. આ ના કરતા. જે પણ એક પ્લાન નક્કી કર્યો ને, એમાં સ્ટીક રહેતા શીખો, એમાં વર્ક કરતા શીખો. મેં લગભગ ઘણા બધા સ્ટુડન્ટને મેન્ટરશિપ આપ્યા પછી મારો આ ક્રક્સ છે કે આપણું સૌથી મોટું દુશ્મન છે સતત પ્લાન બદલવા. અને આવું કેમ થતું હોય છે ખબર છે? બે જ કારણથી. પહેલું, આપણે એવું પ્લાન બનાવી દઈએ જે એકચ્યુઅલીમાં ડુએબલ નથી. ખુદની સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવો, એટલે પૂરા ના થાય ને પછી પ્લાન બદલવા પડે. ડુએબલ ટાસ્ક લો. અને બીજું, આપણને એવું છે કે કોઈ બેસ્ટ વસ્તુ મળી જાય. બેસ્ટ આ ફિલ્ડમાં કશું જ નથી. તમે એવું માનતા હોય કે બેસ્ટ પ્લાન બની જાય, એવો કોઈ પ્લાન નથી. બેસ્ટ પ્લાન એ જ છે જે તમે એક્ઝિક્યુટ કરો છો. એટલે આમાં ના ભાગતા, એક્ઝિક્યુશન ઉપર ધ્યાન આપજો. એક્ઝિક્યુશનનો મતલબ પ્લાન બનાવ્યા પછી એનો અમલ કરવો. તમે ખરાબમાં ખરાબ પ્લાન બનાવશો ને, પણ એનો અમલ સારો હશે ને, તો તમને રિઝલ્ટ મળશે. અમારા પોતાના અનુભવ પરથી કહું છું. કોઈ પણ એક્ઝામ પતે ને, એના પછી જે લોકોએ આપી છે આ વખતે પીટી, વિચારજો તમે 3 મહિના પહેલા જે પ્લાન બનાવ્યો હતો, 3 મહિના પછી તમે એક્ઝામ આપી, એક્ઝામ આપ્યા પછી તમને અંદરથી એવું ફીલ થશે કે એ પ્લાન પણ એક્ઝિક્યુટ થઈ ગયો હોત ને, તો આજે જ્યાં છું ત્યાંથી બેટર હોત. એવું નથી કે પાસ જ હોત, છું ત્યાંથી બેટર હોત. તમે એટલા બધા સ્વિચ મતલબ આમથી આમ જતા હોય છો. નહીં, પ્લાન નહીં, એક પ્લાન પકડો, સ્ટીક કરો, એના ઉપર એફર્ટ કરો પૂરા. પછી એવું લાગે થોડું ચેન્જ છે તો કરો. એટલે ખાસ તૈયારીમાં આ વસ્તુને તો હું તો કહીશ તમારે લખીને રાખવાની છે. સતત પ્લાન બદલવા નહીં. બીજી ખાસ વસ્તુ, મટીરિયલ પાછળ ભાગવું. જુઓ, આ બ્રહ્મ જ્ઞાન યુટ્યુબમાં અવેલેબલ છે. લગભગ બધા વસ્તુ તમને કહેશે કે મટીરિયલ પાછળ ન ભાગો. હું સમજી શકું તમારી માનસિકતા, કારણ કે હું પણ 2022 સુધી સ્ટુડન્ટ રહ્યો. આપણને સતત કોઈ વસ્તુનો ડર હોય, કંઈક રહી જશે, કંઈક રહી જશે, કંઈક રહી જશે, પાસ થવું છે, પાસ થવું છે. આ ડર તમને સતત મટીરિયલને ગેધર કરવામાં હેલ્પ કરશે, પણ આ કરવાનું નથી. તો આનો રસ્તો શું? આનાથી બચવું કેવી રીતે? આનાથી બચવાના રસ્તા કહું. સર્કલ થોડું લિમિટેડ કરી દો. બધાને બહુ મળવાની જરૂર નથી. એક લિમિટેડ સર્કલ મારો. આ પહેલી વસ્તુ. અને એ સર્કલ એવું હોવું જોઈએ જે હેલ્પ કરે એવું હોવું જોઈએ. એવા લોકોના સંસર્ગમાં રહો. ડિફિકલ્ટ છે, પણ કરવું રહ્યું. બીજી વસ્તુ, 5થી વધારે ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઇબ ના હોવી જોઈએ. અમારું ડટપણે માનવું છે, ભલે મારી ના રાખતા. કોઈ પણ 5થી વધારે ના હોવી જોઈએ ટેલિગ્રામ ચેનલ. આ તો જુઓ તો 35 ટેલિગ્રામ ચેનલમાં સબસ્ક્રિપ્શન હોય. હવે એમાં કંઈક નવું આવવાનું બની શકે. દરેક ટેલિગ્રામ ચેનલ કોઈને કોઈ એવી વસ્તુ સારી મૂકવાની જ છે. દરેકનો એક એરિયા હોય કે જે મટીરિયલ સારું આપશે. તમને એવું કે રહી ગયું, અરે યાર રહી ગયું તો રહી ગયું, જે છે એના ઉપર ધ્યાન આપવું. 5થી વધારે ટેલિગ્રામ ચેનલના સબસ્ક્રિપ્શન ના હોવા જોઈએ. પીટી મેઇન્સમાં ચેન્જ થઈ શકે કે પીટી લેવલ પર આ 5 ચેનલ મારા માટે સફિશિયન્ટ છે, મેઇન્સ માટે એનાથી વધારે ના હોવા જોઈએ. યુટ્યુબ અનઇન્સ્ટોલ કરી દો. અનઇન્સ્ટોલ નહીં થતું હોય લગભગ. એન્ડ્રોઈડ વાળા ઇનબિલ્ટ આપી દે છે ને. દૂર રહો યુટ્યુબથી, સતત દૂર રહો. જ્યારે પણ વાંચવા બેસો છો ત્યારે ઘણીવાર પેલા મોબાઈલમાં એવા કંઈક એપ્લિકેશન આવતી હોય, મોબાઈલ લોક થઈ જાય, ખાલી કામના ફોન જ આવે, તમે મચેડી ના શકો. ખબર છે એવી એપ્લિકેશન આવતી હોય છે? આઈડિયા છે કઈ? હા, ડિજિટલ. તો એવી એપ્લિકેશન ઓન કરો જેથી વાંચવામાં ધ્યાન રહે.
વાંચતી વખતે કોઈ વસ્તુ નથી આવડતી તો નેટ ઉપર તરત સર્ચ ના કરો, કારણ કે જેવું સર્ચ કરવા જશો અડધો કલાક લઈ લેશે. લખી દો સાઈડમાં ડાયરીમાં, અને જ્યારે 3 કલાકનું સેશન પતે પછી એક સાથે 4-5 વસ્તુ જે લખી છે ને એને નેટ ઉપર જો, બાકી એ તમારો ટાઈમ ખાઈ જશે અને આખા દિવસમાં પ્રોડક્ટિવ કંઈ નહીં થાય. આ બધી બાબતોને ધ્યાનમાં રાખશો ત્યારે તમે મટીરિયલ પાછળ નહીં ભાગો. બાકી જે રીતે મટીરિયલનું હેમરિંગ થઈ રહ્યું છે, આ અત્યારે સૌથી મોટી પ્રોબ્લેમ છે. અને એટ ધ એન્ડ પોઈન્ટ પેપરમાં ખાલી મગજ લઈને જવાનું છે, અને એ તો કશું નહીં. મટીરિયલ ગેધર કરવાથી કંઈ જ થવાનું નથી. આ લખી દઉં, દુનિયાનું સારામાં સારું મટીરિયલ તમારા માટે બકવાસ સાબિત થઈ શકે છે. બહુ થોડું હવે જ્ઞાન પીરસું. આપણા બંધારણ વિશે કહેવાય છે ને, આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનું સ્ટેટમેન્ટ હતું રાજેન્દ્ર પ્રસાદ સાહેબનું, કે ગમે એટલું સારું બંધારણ લોકો ખરાબ હશે તો એ સફળ નથી જ થવાનું, અને ગમે એટલું ખરાબ બંધારણ હશે લોકો સારા હશે તો બંધારણ સફળ થશે. સેમ વસ્તુ છે. મટીરિયલ ગમે એટલું સારું હશે, તમને વાપરતા નહીં આવડતું હોય, એક્ઝિક્યુટ કરતા નહીં આવડતું, એ ખરાબ જ છે તમારા માટે. ખરાબમાંથી પણ સારું તમે કરી શકશો. તમારામાંથી કોઈ છે જે થોડી તૈયારી કરી ચૂક્યું જોઈએ. કહેવાનો મારો મતલબ એ છે કે મટીરિયલ બધું સારું જ છે, તમને યુઝ કરતા આવડવું જોઈએ. એટલે એકવાર નક્કી કરો ને પછી ના ભાગો, આ તમને લઈને ડૂબશે. એક બુક મોર ધેન સફિશિયન્ટ છે. ને બીજી બુક ત્યારે વાંચવી જોઈએ કે જ્યારે એક બુક એટલી રિવાઇઝ થઈ જાય કે આંગળીના વેઢે કામની બાબત હોય. પછી બીજી બુક વાંચશો ને તો જોઈ શકશો, અચ્છા અચ્છા આ બધું મેં કરેલું છે, અચ્છા નવી વસ્તુ હોય અંડરલાઈન કરી લીધી. પણ આ તો પહેલી બુકના ઠેકાણા નથી. બીજી બુક લઈને બેસે, પરીક્ષા વખતે ત્રીજી બુક વાંચે અને આગલા દિવસે ભગવાન 2 લાઈન યાદ આવી જાય. તો મેઇન્સ ખરેખર જ્યારે લખશો ને ત્યારે તમને આ ફીલ થશે કે ખાલી અને ખાલી 2 લાઈનની ગેમ છે. આપણને એમ થયું પ્લીઝ 2 લાઈન યાદ આવી જાય ભગવાન, 2 લાઈન, 2 લાઈન યાદ આવશે બધું કામ થઈ જશે. અને આપણે વાંચતી કેટલી પીએચડી કરી નાખીએ ને. એટલે આ વસ્તુને ખાસ સમજજો. જો સમજો તો સારું છે, બાકી સમય સમજાઈ દેશે. એમ અત્યારે કદાચ નહીં સમજો, સમય સમજાવશે. એ જો કે વધારે મજબૂત હશે, અનુભવથી ડેવલપ થયેલું. ખોટું માર્ગદર્શન, આનાથી ખાસ બચો. મારું કામ કંઈ કહેવાનું નથી, મને મારી લીટી લાંબી કરવામાં વધારે રસ છે. ખોટું માર્ગદર્શનનો મારો એક મતલબ છે, ચકો ચાંદ જોઈને, સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને મહેરબાની કરીને બચજો. બરાબર? કોઈ પણ જગ્યાએ મળો, કોઈ પણ એકેડમીમાં ગયા હોય, કોઈ મેન્ટરને મળ્યા હોય, લાઇબ્રેરીમાં આવા ઘણા સલાહ આપવાવાળા મળશે. એક જ વસ્તુ સમજો કે કોઈ વ્યક્તિ મને પરીક્ષામાં કેટલી હેલ્પ કરાઈ શકે છે. કોઈ ફેકલ્ટી આજે ક્લાસમાં આવી હોય, ગજબ ભણાવે, તમને હસાવે, પરીક્ષામાં આ કામમાં ન થવાનું. ભલે ઘણીવાર કોઈ ફેકલ્ટી રૂડ હોય, પણ એ પરીક્ષામાં હેલ્પફુલ થાય છે એવા વ્યક્તિનું માર્ગદર્શન લો. સમજી રહ્યા છો? બધી જગ્યાએ માર્ગદર્શન લેવા ના દોડો. અમે ભૂલો કરતા હતા. એક બે જે પણ તમને યોગ્ય લાગે, હા ઇનિશિયલી જોઈ લો કોણ યોગ્ય છે અયોગ્ય છે, બસ એને પકડી રાખો. પછી જે પણ એકેડમીમાં તમે જોડાયા હોય ટ્રસ્ટ રાખો. હા, જોડાતી વખતે ભલે વિચારી લો તમને જે લાગતું હોય, જે ડાયમેન્શન છે, પણ જોડાયા પછી ટ્રસ્ટ રાખો ને પકડી રાખો. જ્યાં ત્યાં માર્ગદર્શન લેવા ના જાઓ, ભટકી જશો. અને યુવાની બહુ અગત્યની છે. તમારામાંથી ઘણા એવા બેકગ્રાઉન્ડથી આવતા હશે કે જેનું ફેમિલી એટલું ઇકોનોમિકલી સાઉન્ડ નથી. આ તૈયારીનો એક નેગેટિવ પક્ષ એ પણ છે કે તમારી તૈયારીના ચક્કરમાં તમારી ફેમિલી ઉપર ડોમિનો ઇફેક્ટ આવે છે, અને એ બહુ ખરાબ હોય. તમારી મહત્વાકાંક્ષાના લીધે તમારી ફેમિલી હેરાન થાય છે. તૈયારી કરો તો સારી કરો ને આનાથી ખાસ બચો. આ ખોટું માર્ગદર્શન બચો. આવું તમને લોકો મળશે, લાઇબ્રેરીમાં ઘણા એવા સિનિયર મળશે. એક જ વસ્તુ યાદ રાખો, મહેનત કરવી છે, એક દિશા પકડવી છે, ને દોડવું છે. સમજ્યા? એટલે સાચવવું, બધા પાસેથી સલાહ લેવી, આ એ જ કમ્પોનેન્ટ છે. બધાની નહીં લેવી હા સલાહ. ઠીક છે, તમને જે એક બે વ્યક્તિ યોગ્ય લાગે સલાહ લીધી, કામ કરો યાર. સલાહ ના કરો. બાકી ઘણા લોકોને સલાહ પાછળ દોડ કરે. સલાહ ના કરો, કામ કરો. વાંચવાનો માહોલ બનાવવો, પણ વાંચવું નહીં. આ તૈયારીની સૌથી મોટી પ્રોબ્લેમ છે.
તમે કદાચ અહીંયા તૈયારી કરશો ને, એટલે તમને હું એક વાત કહું એ સમજજો શું માહોલ છે. તૈયારી કરી રહેલા 99% સ્ટુડન્ટ રોજ સવારે ઉઠે છે, બેગ લઈને લાઇબ્રેરી જાય છે, લાઇબ્રેરીથી ક્લાસ જાય છે, ક્લાસમાં લેક્ચર ભલે છે, મોટિવેશન લે છે, પોતાના ડાઉટ સોલ્વ કરવા માટે સતત મેન્ટરનો સંપર્ક કરે છે, પાછા લાઇબ્રેરી જાય છે, બુક ખોલે છે, નવી નવી પેન ખરીદે છે, ઝેરોક્સ કરાવે છે. લાઇબ્રેરીમાં જગ્યાએ ફિક્સ હોય છે, એ જગ્યા સિવાય એમને ફાવે નહીં. જઈને ચોપડી એ ખોલે છે પણ વાંચતા, આ બધું જ કરે છે પણ વાંચતા. જે લોકોએ તૈયારી કરી છે ને, એકવાર ખુદને ઓબ્ઝર્વ કરજો, તમે આવી જશો આમાં, હું ગેરંટી સાથે કહું. આ મારા 10 વર્ષની તૈયારીનો નિચોડ કહું છું. રિયલ કોમ્પિટિશન 1% છોકરાઓ જોડે છે, 99% આના માટે હું વર્ડ યુઝ કરું છું ફેન્ટસી. તૈયારીની ફેન્ટસીમાં રહેવું, પણ તૈયારી કરવી ખાલી અને ખાલી ફેન્ટસીમાં. તૈયારીનો માહોલ બનાવે, વાંચશે નહીં. આ વરવી વાસ્તવિકતા જ આ ફિલ્ડની. બાકી મેં એવા કોઈ નથી જોયા કે જેને સરસ મહેનત કર્યું, એક્ઝામની ડિમાન્ડ પ્રમાણે સતત, એને સિલેક્શન ના થયું હોય. હા, ઈચ્છ્યું એ કદાચ ન મળ્યું હોય, પણ ખાલી હાથે કોઈ પાછું નથી ગયું. બધા લાઇબ્રેરી આંટો મારી જજો. 1% વર્ગ જ છે વાસ્તવમાં વાંચે છે, સમજો છો? એટલે વાંચવું તો પડે. મેં તમને પહેલા કહ્યું કે કંચનબેન જેવો મેન્ટરશિપ જોઈએ. ભાઈ વાંચો. એ બેન કેવું વાંચતા. 2 વાર તો મને થઈ ગયું કે કદાચ મારી મહેનતમાં કચાશ રહી ગઈ. આમના જેવી મહેનત તો મેં નથી કરી. મને આવા ક્વેશ્ચનમાં ખુદ ઉપર થઈ ગયેલા લાસ્ટ યર. બધું આવી મહેનત. સવારે 5 વાગે આવે, 8 વાગે જાય, કોઈ જોડે બોલે નહીં, પોતાનું જ કામ કરવાનું, સતત કરવાનું. એમને કંઈ ડાઉટ હોય ને, મને મેસેજ કર્યો હોય અને હું માની લો ઇન્સ્ટન્ટ રિપ્લાય કરું, મારા હાથમાં જ મોબાઈલ છે, એમનો મેસેજ, તો મને જવાબ આપે 4 કલાક પછી. ઇનિશિયલી જ્યારે એમની મેન્ટરશિપ શરૂ થઈ ત્યારે મને એમ થતું, તો બેન ગજબ છે કામ એમનું. એમને મેસેજ કર્યો, મેં તરત જવાબ આપ્યો, તો મને એમના જ કામમાં જવાબ 4 કલાક પછી આપે છે. પછી ખબર પડી કે મોબાઈલ આમ કરીને જેવો મેસેજ કર્યો આમ કરીને મૂકી દે કે સાહેબ જોશે ત્યારે જવાબ આપશે. ડેડિકેશન, આ લેવલની મહેનત જોઈશે. આ લેવલની મહેનત કરવી છે. મોસ્ટ વેલકમ ટુ સિમ્બાયોસિસ આઈએસ. હું તમને આંગળી પકડીને દોડાવડાવી દઈશ. મહેનત તમારે જ કરવાની છે. કદાચ ક્યાંય પણ જોડાવ, કોઈ પણ એકેડમીમાં, એક વસ્તુ યાદ રાખજો, મહેનત તમારી જ છે. એકેડમીનું કામ ડોટ્સ જોડવાનું હોય છે. એટલે હું ઘણીવાર કહું છું 90% મહેનત તમારી છે, 10% જ એકેડમીનું કામ છે. બરાબર? એટલે આમાંથી તમે જો બચી જાઓ તો તમે સાચા રસ્તે છો, અને નહીં બચો તો છેલ્લી લાઈન છે ને, સમય અને પૈસાનું પાણી. આ ખાસ ધ્યાન રાખજો. છેલ્લું છે, ખાલી વાંચવું અને લખવાની કે એમસીક્યુની પ્રેક્ટિસ ના કરવી. એટલે આ એવા લોકો માટે છે કે જે આ નથી કરી રહ્યા, વાંચી રહ્યા છે, પણ ના પ્રેક્ટિસ કરે છે, ના વિચારે છે, ખાલી અને ખાલી વાંચે છે. ક્લિયર? તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવી.